તમને કેટલી વાર કીધું છે કે મને પૂછ્યા વગર તમારા પૈસા નહીં લેવાના, અને મને પૂછ્યા વગર 1000 રૂપિયાનું બેગ શું કામને લઈ લીધું? પણ તને ખબર જ છે ને કે મારું બેગ ફાટી ગયું છે, અને ફાટેલું બેગ લઈને હું કઈ થોડો ઓફિસે જાઉં. હા તો પણ તમે ઓફિસ જઈને શું ઉખાડી લ્યો છો? અને ઘણા બધા એવા લોકો છે કે જે ફાટલા બેગ લઈને જાય છે. અરે પણ મેં જે કાંઈ ખર્ચો કર્યો હોય એ ભલે કર્યો, પણ તું મમ્મીની સામે હું લેવા મને કહે છો? હા સાચું તો કે છે મારી છોકરી. આ થોડાક એવા પગારમાં આખું ઘર ક્યાંથી હલાવે? અને એણે જે વસ્તુ કરવાની તમને ના પાડી હોય ઈની વસ્તુ તમે વારંવાર શું કામ કરો છો? સોરી. હવે સોરી કહીને શું ફાયદો? ને મારે કાંઈ એવું નથી સાંભળવું, જાવ અહીંથી. બહુ હિંમત આવી ગઈ છે જમાઈમાં. જોયું ને તને કેવા જવાબ આપે છે. મને 500 રૂપિયા આપજે ને ભાડા માટે જોતા હતા. છેલ્લે તમે મને પગાર આપ્યો તો એમાંથી મેં તમને 2000 ભાડા માટે જ આપ્યા હતા. એ ક્યાં ગયા? અરે આવા જવામાં વપરાઈ ગયા, અને થોડાક મેં નાસ્તો કર્યો એમાં વપરાઈ ગયા. અરે તમે કઈ જાતના છો? આ આખો દિવસ આની પાસે પૈસા માંગો છો. તમારે એને પૈસા દેવાના હોય એની બદલે તમે એની પાસેથી માંગો છો. અરે મમ્મી, હું તો એને કમાઈને આપું છું મહિના બધા, અને પછી થોડા કરીને માગું છું. ઓહો, જોયું? આ તને પૈસાનો અભિમાન બતાવે છે. ભૂલી ન જા કે અમારા વિના તારી કોઈ ઓકાત નથી. ને પૈસાની ગરમી અમને ન બતાવ. ઘર જમાઈ બનાવીને અમે તને અહીંયા રાખ્યો છે. ભૂલી ન જા. અને તારી પાસે તો ક્યાંય રહેવાની જગ્યા જ નથી. અમે અહીંથી કાઢી મૂકશું ને તો રસ્તે રખડતો થઈ જાય. અને જાઓ, નથી દેવા પૈસા, શું કરી લેશો? સાચું જ કહે છે મમ્મી, તમને નથી દેવા હવે મારા પૈસા. મેં તમને 2000 રૂપિયા આપ્યા હતા, પણ તમે ખોટા ખર્ચા કરી નાખ્યા, અને હવે ચાલીને જ જાઓ. માથે શું ઊભા છો? હાલવા માંડો, જાઓ. હવારમાં મગજ ખરાબ કરી નાખ્યું. મને ખબર પડી ગઈ છે કે મારી આ ઘરમાં કોઈ વેલ્યુ જ નથી, કારણ કે હું ઘર જમાઈ બનીને રહું છું. મારા જીવનની સૌથી મોટી ભૂલ એ હતી કે મેં તારી સાથે લગ્ન કર્યા, અને બીજી ભૂલ એ કે હું ઘર જમાઈ બનીને અહીંયા તારી સાથે રહેવા માટે આવ્યો. મારે આ જગ્યાએથી આઝાદ થઈ જવું છે. એટલા માટે થઈને હું તમારી સાથેના દરેક સંબંધો તોડીને જાઉં છું. મમ્મી, અહીંયા આવો તો જલ્દી. અરે શું થયું? ભાભીને ઘર છોડીને વયા ગયા મમ્મી. અરે આ હું મેં કરી નાખ્યું? મેં તારું ઘર બરબાદ કરી નાખ્યું, અને તારી ભૂલ સુધારવાને બદલે મેં એમાં સાથ આપ્યો અને એકલું જમાઈને કીધા કર્યું. આપણે બહુ મોટી ભૂલ કરી નાખી. એ તો કોઈ દિવસ ઊંચા અવાજમાં વાતે નહોતા કરતા, તોય આપણે એને કેટલું કહી દીધું. મમ્મી, હું ગમે ત્યાંથી એને ગોતીને લાવું ને એની માફી માંગી લઉં ને એને પાછા લેતા આવું.